આમેન. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ કે આપણે ઘણા વખતથી હોસાના પ્રેયર લાઈનની અંદર પ્રકટીકરણના પુસ્તકની અંદર જે પ્રભુ ઈસુએ સંત યોહાન દ્વારા લખાવ્યું તો એના વિશે આપણે અભ્યાસ કરતા આવ્યા છે. અને આજે આપણે પ્રકટીકરણના 10મા અધ્યાયમાંથી પ્રભુના વચનો જોવા માંગીએ છીએ. અને અહીંયા પ્રકટીકરણના 10મા અધ્યાયની 1 થી 11 કલમો છે. અને આ પ્રકટીકરણના 10મા અધ્યાયમાં એક બળવાન દૂત જે સ્વર્ગમાંથી ઉતરે છે એ વિશેનું જે દર્શન સંત યોહાનને પ્રભુ ઈસુએ આપ્યું, દેખાડ્યું, તો એના વિશે આપણે જોવા માંગીએ છીએ. અને આપણે ત્યાં પહેલી ને બીજી કલમમાં જોઈએ છીએ પ્રકટીકરણ 10, 1 અને 2. પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તમે જો કે આ દૂતને બળવાન કહેવામાં આવે છે. ખૂબ જ શક્તિશાળી દૂત છે, ઈશ્વરનો દૂત છે. આકાશમાંથી એટલે કે સ્વર્ગમાંથી ઉતરે છે ને તે વાદળાથી વેષ્ટિત હતો. તમે જુઓ કે વાદળાથી વેષ્ટિત હતો એટલે કે એને વાદળા રૂપી જબ્બો પહેરેલો હતો. તમે જો કે એને જે જબ્બો પહેરેલો હતો, he was robed in cloud. હા, તે વાદળાથી વેષ્ટિત હતો, વાદળા એનો પહેરવેશ હતો. એ રીતે આપણે જોઈએ છે. તેના માથા પર મેઘ ધનુષ્ય હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિ સ્તંભ જેવા હતા. તમે જુઓ કે આ બળવાન જે દૂત છે એ ઈશ્વરના રાજ્યસનની બિલકુલ પાસે રહેનાર, નજીક રહેનાર હોય એવો દૂત છે. કારણ કે એનો અહીંયા ગાડી એનું જે વર્ણન આપણને આપવામાં આવી રહ્યું છે એ વર્ણન લગભગ પ્રભુ ઈસુના સ્વરૂપ જેવું, જે સ્વર્ગમાં ચડી ગયેલા એવા પ્રભુ ઈસુના સ્વરૂપ જેવું જ લગભગ વર્ણન આપણે જોઈએ છે કે વાદળાથી વેષ્ટિત છે, તેના માથા પર મેઘધનુષ્ય છે અને તેનું મોં સૂર્યના જેવું છે. ખાસ કરીને આ જગ્યાએથી આપણે જોઈએ તો પ્રભુ ઈસુનું જે દેખાવ છે, પ્રભુ ઈસુનો એના દેખાવ વિશેનું જે વર્ણન સંત યોહાન પ્રકટીકરણના 1 અધ્યાયમાં કરે છે, તો એના જેવું જ લગભગ આપણને અહીંયા જોવા મળે છે કે પ્રભુ ઈસુનું મોં બહુ જ સખત પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવું સંત યોહાન જુએ છે. અને એ જ રીતે આ દૂતનું મોં પણ સૂર્યના જેવું જ પ્રકાશતું છે. તેના પગ અગ્નિ સ્તંભ જેવા હતા. અને એ રીતે ત્યાં આપણે સરખાવીએ તો જોઈ શકીએ છીએ કે ત્યાં આ દૂત એવો છે કે જે ઈશ્વરના રાજ્યસન પાસે ઉભો રહેનારો એ દૂત છે. માટે એના ઉપર જાણે કે આ પ્રકારનું દેખાવ ની છાયા અથવા પ્રતિબિંબ પડી જાય છે. જે રીતે પ્રભુના સેવક મૂસા એ સિનાઈ પર્વત ઉપર 10 આજ્ઞાઓની પાટીઓ લેવાને માટે ઈશ્વરે એમને સિનાઈ પર્વત પર બોલાવ્યા હતા. અને બાઇબલ કહે છે કે સિનાઈ પર્વત ઉપર ઈશ્વર ઉતર્યા હતા. અને ઈશ્વર, બાઇબલ કહે છે પ્રમાણે કે તે ભસ્મ કરી નાખનાર અગ્નિ સમાન એવો એમનો દેખાવ, એવા ઈશ્વર છે હિબ્રુ 12:29 પ્રમાણે. તો જ્યારે મૂસા એ આજ્ઞાની પાટીઓ લઈને એ સિનાઈ પર્વત પરથી, પહાડ પરથી નીચે ઉતર્યા, ત્યારે લોકો એમના મુખ તરફ જોઈ શકતા નહોતા. કારણ કે એમનું મુખ બહુ ઝળહળતું ને બહુ જ પ્રકાશતું હતું. અને એટલે લોકોએ વિનંતી કરી કે અમે તમારા મુખ સામે જોઈ શકતા નથી. કારણ કે ઈશ્વરનો પ્રકાશ, ઈશ્વરના અગ્નિનો જાણે કે પ્રકાશ મૂસાના
એ ચહેરા ઉપર અંકાઈ ગયો હતો, એના જેવું હતું. અને એ જ રીતે આ દૂતનું મુખ પણ કહે છે કે સૂર્યના જેવું, અને તેના પગ અગ્નિના સ્તંભ જેવા હતા. ઈશ્વરની અગ્નિરૂપી હાજરીમાં ઉભો રહેનાર હતો, માટે તેના પગ પણ અગ્નિ સ્તંભ જેવા હતા. તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું. આ એક નાનું ખુલ્લું ઓળિયું એના હાથમાં પણ હતું, આ દૂતના હાથમાં. અને તમે જુઓ કે જ્યારે જ્યારે સંત યોહાન એમ કે મેં જોયું, આઈ સો, મેં જોયું, તો એ જ્યારે જ્યારે એમ લખે છે કે મેં જોયું, એટલે ત્યાર પછીનું જે એને જોયું એનું વર્ણન કરે છે એ એક નવું દર્શન છે. જેમ કે પ્રકટીકરણ 4:1 એ બનાવ બન્યા પછી મેં જોયું, એટલે એક નવું દર્શન જોયું. ઘણા બધા દર્શનો સંત યોહાને પ્રકટીકરણના પુસ્તકમાં પ્રભુ ઈસુએ એમને બતાવ્યા, એ પ્રમાણે જોયા, અને એમને કહેવામાં આવેલું કે એ લખી લેવામાં આવે, અને એ લખ્યા સંત યોહાને. એ રીતે પ્રકટીકરણનું પુસ્તક આપણા હાથમાં આવ્યું, અને એ બનાવો બન્યા પછી મેં જોયું. એક આવું કહીને યોહાન તે એક નવા દર્શનની વાત આપણી આગળ કરે છે. એ જ રીતે પ્રકટીકરણ 7:1, અને પછી પ્રકટીકરણ 7:9, પ્રકટીકરણ 15:5, પ્રકટીકરણ 18:1, 19:1, તમે જો કે બધી જગ્યાએ મેં જોયું. અને આ રીતે એ એક નવા દર્શનનું લખાણ એ શરૂ કરે છે. અને એ જ રીતે અહીંયા 10મા અધ્યાયની 1લી કલમમાં પણ એ જે બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો એનું દર્શન સંત યોહાન આપણી આગળ લખે છે. અને તમે જુઓ કે એ વાદળાથી વેષ્ટિ થતો, અને તે પુષ્કળ સામર્થ્ય, મહિમા ને ગૌરવથી એ વેષ્ટિ થતો. અને આ દૂત એ ન્યાય શાસન લઈને આવે છે. આ દૂત ઈશ્વરનું ન્યાય શાસન લઈને આવે છે. અને પ્રભુ ઈસુનું બીજું આગમન એ ન્યાય શાસન સાથે સંકળાયેલું છે. એ વાત આપણે સમજવાની જરૂર છે કે પહેલી વાર પ્રભુ ઈસુ આવ્યા ત્યારે એક નિર્દોષ હલવાનની જેમ આવ્યા, એક મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા, અને બહુ નમ્ર એવા ઘેટાની જેમ તે આવ્યા. પણ હવે જ્યારે બીજી વાર આવે છે ત્યારે એમનું બીજું આગમન એ વાદળા સહિતનું આગમન છે, અને ન્યાય શાસન એમના બીજા આગમન સાથે સંકળાયેલું છે. અને તમે જુઓ કે ત્યાં ઉત્પત્તિ 1, પ્રકટીકરણ 1 અને 7, પ્રકટીકરણ 1 અને 7 કે છે કે જુઓ, તે એટલે કે પ્રભુ ઈસુ વાદળા સહિત આવે છે. તમે જો કે પ્રભુ ઈસુનું બીજું આગમન એ વાદળા સહિતનું આગમન છે. જુઓ, તે વાદળા સહિત આવે છે. દરેક આંખ અને જેઓએ તેમને વિંધ્યા તેઓ પણ તેમને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમેન. હા, કે છે કે એમને જોઈને વિલાપ કરશે, કારણ કે એમનું બીજું આગમન એ વાદળા સહિતનું આગમન છે. અને વાદળા એ ન્યાય શાસન દર્શાવે છે. ન્યાય શાસન દર્શાવે. શા માટે પ્રભુ ઈસુ બીજા આગમનમાં વાદળા સહિત આવે છે? કારણ કે વાદળા ન્યાય શાસન નું ચિહ્ન છે. વાદળા એ ન્યાય શાસન નું ચિહ્ન છે, અને એટલા માટે તે વાદળા સહિત આવે છે. એમ બાઇબલ આપણને વારંવાર એ વાત કહે છે ને જણાવે છે. તમે જો પ્રભુ ઈસુના શબ્દોમાં પણ આપણે જોઈએ, માથીની સુવાર્તા 24મો અધ્યાય ને તેની 30મી કલમ, અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે કે છે. પ્રભુ ઈસુના બીજા આગમનની નિશાની દેખાશે. આ પ્રભુ ઈસુ આકાશમાં આવતા દેખાશે, ને ત્યારે પૃથ્વી પરના સર્વ કુળો
શોક કરશે. જેમ પ્રકટીકરણ 1 અને 7 માં પણ આપણે વાંચ્યું કે સર્વ જાતિઓ પ્રભુ ઈસુના બીજા આગમનને લીધે વિલાપ કરશે. એવું જ અહીંયા પ્રભુ ઈસુના પોતાના શબ્દોમાં છે ને ત્યારે પૃથ્વી પરના સર્વ કુળો શોક કરશે અને માણસના દીકરાને એટલે કે પ્રભુ ઈસુને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ ઉપર આવતા જોશે. મેઘ એટલે વાદળ, રાઈટ? તો કે છે કે માણસના દીકરાને એટલે પ્રભુ ઈસુને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના વાદળો પર મેઘ ઉપર આવતા જોશે. આ મેઘો પર વાદળાઓ પર સવારી કરીને સવાર થઈને આવશે. માર્કની સુવાર્તા 13મો અધ્યાય 26 અને 27મી કલમ. અહીંયા પણ પ્રભુ ઈસુના શબ્દો. માર્ક 13:26 અને 27. ત્યારે તેઓ માણસના દીકરાને બહુ પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતા જોશે. જોયું? વાદળામાં આવતા જોશે. આ વાદળા તે ન્યાય શાસનનું ચિહ્ન છે. અને એટલે પ્રભુ ઈસુનું બીજું આગમન એ ન્યાય શાસન, ઈશ્વરના ન્યાય શાસન સાથે સંકળાયેલું છે. એ બહુ સ્પષ્ટ વાત બાઇબલ આપણને કહે છે. પ્રભુ ઈસુ પોતે પણ આપણને તે કહે છે. 27મી કલમ. અને ત્યારે તે પોતાના દૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકત્ર કરશે. કે હા, એ પોતાના દૂતોને મોકલીને જે વિશ્વાસીઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એમને એકત્ર કરી લેશે, ભેગા કરી લેશે. એમ આ પ્રભુ ઈસુના પોતાના શબ્દો છે એ રીતે પોતાના વિશ્વાસીઓને પોતાની પાસે લેશે. માર્કની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 61 થી 63મી કલમ. માર્કની સુવાર્તા અને તેનો 14મો અધ્યાય અને તેની 61મી કલમ થી 63મી કલમ. અને આ જગ્યાએ પ્રભુ ઈસુ એ પ્રમુખ યાજક ની આગળ ઉભા છે. પ્રભુ ઈસુને પકડી લેવામાં આવ્યા છે. પ્રભુ ઈસુને વધસ્તંભે જડી દે એ પહેલા પ્રમુખ યાજક આગળ ઉભા કરેલા છે. અને 61મી કલમ પણ તે છાનો રહ્યો ને કઈ ઉત્તર દીધો નહીં. તમે જો કે પ્રભુ ઈસુની વિરુદ્ધ ઘણી બધી જુઠ્ઠી સાક્ષીઓ આપવામાં આવતી હતી, પણ પ્રભુ ઈસુ પોતાનો બચાવ કરતા નહોતા. કારણ કે એમને ખબર હતી કે મારે વધસ્તંભ ઉપર લોકોના ઉદ્ધારને માટે, પાપોની માફીને માટે બલિદાન બનવા જવાની પુષ્કળ જરૂર છે. અને માટે પોતાના બચાવમાં એક શબ્દ પણ બોલતા નહોતા, કઈ ઉત્તર આપતા નહોતા. પછી હવે 61મી કલમ આપણને કહે છે, પછી તે છાનો રહ્યો ને કઈ ઉત્તર દીધો નહીં. ફરી પ્રમુખ યાજક ઈસુને પૂછે છે કે શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે? શું તું ઈશ્વરનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે? અને હવે એ બોલે છે. ઈસુએ તેને એટલે કે પ્રમુખ યાજકને કહ્યું, હું છું. હા, હું એ સ્તુતિમાનનો એટલે કે સર્વશક્તિમાન ઈશ્વરનો દીકરો ખ્રિસ્ત છું. હા, હું છું. પ્રભુએ એને કહ્યું. અને માણસના દીકરાને પરાક્રમની જમણી બાજુએ બેઠેલા, એટલે પરાક્રમ એટલે સર્વશક્તિમાન ઈશ્વરની જમણી બાજુએ બેઠેલો તથા આકાશના વાદળા સહિત આવતો તમે દેખશો. કે આકાશના વાદળો, આ બીજા આગમનની વાત કરે છે કે આકાશના વાદળો સહિત પ્રભુ ઈસુને આવતા તમે દેખશો. કે છે તમે દેખશો, તમે જોશો. પ્રમુખ યાજક પોતાના લુગડા ફાડીને કે છે. પ્રમુખ યાજક આ વાત બિલીવ કરવા તૈયાર નથી
અને માટે પોતાના કપડા ફાડે છે. આજના દિવસોમાં પણ આપણે લોકોને કહીએ છીએ કે હવે થોડો જ સમય બાકી છે અને કૃપાનો સમય જલ્દી પૂરો થઈ જવાનો છે. પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. તો આ પ્રમુખ યાજકની જેમ ઘણા લોકો બિલીવ કરતા નથી હોતા, માનતા નથી હોતા. તો એ લોકો ના માને તો આ વાદળા સહિત જે ઈશ્વરનું ન્યાય શાસન આવી રહ્યું છે, એ ન્યાય શાસન એમણે ભોગવવાનું થશે. એ કેટલી સચોટ વાત બની જવાની છે. અને માટે હું ને તમે બધા જ આપણે વિશ્વાસીઓ બિલીવ કરીએ, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ કે પ્રભુ ઈસુ બધા બિલીવર્સને, વિશ્વાસીઓને લેવાને માટે આવી રહ્યા છે. તો આપણે વિશ્વાસ કરવાની પુષ્કળ જરૂર છે. લુકની સુવાર્તા 21મો અધ્યાય 27 થી 28મી કલમ. ફરીથી પ્રભુ ઈસુના શબ્દો, લુક 21:27 થી 28. ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે. કેટલી બધી વાર બાઇબલ કહે છે. અને પ્રભુ ઈસુના શબ્દો છે કે પ્રભુ ઈસુ પોતે વાદળાઓમાં આવશે. હા, કારણ કે જ્યારે પ્રભુ ઈસુને એ સ્વર્ગારોહણમાં ખેંચી લેવામાં આવ્યા સ્વર્ગની અંદર, પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાયની અંદર, ત્યારે કહે છે કે પ્રભુ ઈસુ આકાશ તરફ ખેંચાઈ જવા લાગ્યા અને આકાશ ઉપર ચઢી જવા લાગ્યા. અને ત્યારે શિષ્યો કે જે કીટ હશે ઉપર જોઈ રહ્યા હતા, જેમ પ્રભુ ઈસુ ઉપર સ્વર્ગમાં જતા હતા ત્યારે. અને પછી બાઇબલ લખે છે કે વાદળાઓએ પ્રભુ ઈસુને શિષ્યોની આંખોથી અથવા નજર સમક્ષથી ઢાંકી દીધો. અને પછી કહે છે કે 2 દૂત આવીને ઉભા રહેલા એ શિષ્યોની પાસે. અને એ 2 દૂતોએ કહ્યું કે જે રીતે તમે તેને ઉપર જતા જોયો છે, હા, વાદળાઓમાં જે રીતે એને ઉપર જતા જોયો છે, એ જ રીતે પ્રભુ ઈસુ વાદળાઓ સહિત આવશે. અને એ વાત કેટલી બધી સાચી છે કે હવે બીજું આગમન પ્રભુ ઈસુનું વાદળાઓમાં તમે કે છે એમને આવતા જોશો. 28મી કલમ. પણ આ વાતો થવા લાગે, પ્રભુ ઈસુ શું કહે છે કે આ બધું બનવા લાગે, આ બધા ભવિષ્ય વચનો પૂર્ણ થવા લાગે, ત્યારે તમે નજર ઉઠાવીને તમારા માથા ઊંચા કરો. કે જે તમારા માથા ઊંચા કરો. કોને કે જે શિષ્યોને, વિશ્વાસીઓને. કેમ તમારે તમારા માથા ઊંચા કરવાના અને કેમ તમારે આનંદ કરવાનો? કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું. કારણ કે હવે તમારો ખરેખર હવે ઉદ્ધાર સંપૂર્ણ થવાનો છે. તમારું જે ધ્યેયથી તારણ કરવામાં આવ્યું છે, એ ધ્યેય હવે તમારા જીવનમાં પૂર્ણ થવાનો છે. કે તમે પ્રભુ ઈસુ પાસે ઊંચકાઈ જવાના છો. પ્રભુ ઈસુ તમને વાદળાઓમાં ખેંચી લેશે પોતાની પાસે. અને જે જગ્યા તેઓ તમારા માટે તૈયાર કરવા ગયા સ્વર્ગમાં, ત્યાં તમને લઈ જવાના છે. અને તમારો ઉદ્ધાર હવે સંપૂર્ણ થવાનો છે. અને માટે કહે છે કે તમે બહુ આનંદથી તમારા માથા ઊંચા કરો, તમારી આંખો તમે આકાશ ભણી તમે માંડો, કારણ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે. અને એટલા માટે વાલાઓ, આ દિવસોમાં આપણે ઘણા બધા બાઇબલના ભવિષ્ય વચનોનો અભ્યાસ કરી ગયા છીએ અને કરી રહ્યા છીએ. એનું કારણ જ આ છે કે હવે આપણને આનંદ છે. હવે આપણે માથા ઊંચા કરી શકીએ છીએ કે આપણો ઉદ્ધાર, હા, ઈશ્વર પાસે જવાનો સમય બહુ પાસે આવી ગયો છે. અને તો બહુ આનંદનો સમય છે. અને જેમ મેં કહ્યું તેમ કે વાદળા એ ન્યાય શાસનનું ચિહ્ન છે. એ ન્યાય શાસન કોનું? હા, જે પાપીઓ છે, જે પસ્તાવો કરતા નથી અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા નથી, ઈશ્વર ભણી ફરતા નથી અને પોતાના ગુનાઓમાં અને અપરાધોમાં અને પાપોમાં રચ્યા પચ્યા છે, તો તેઓનું ન્યાય શાસન છે. હા, શૈતાન અને શૈતાનના પતિત થયેલા દૂતોને, દુષ્ટ આત્માઓનું એ શાસન બનવાનું છે. આ એ ખ્રિસ્ત વિરોધીનું શાસન બનવાનું છે. અને આપણે આગળ વાંચીએ છીએ મેઘધનુષ્ય. ત્યાં લખ્યું છે કે એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો ને વાદળાથી વેષ્ટિત હતો
ને તેના માથા પર મેઘધનુષ્ય હતું કે છે. તેના માથા પર મેઘધનુષ્ય હતું. અને હું ને તમે જાણીએ છીએ કે આ મેઘધનુષ્ય એ શેનું ચિહ્ન છે? મેઘધનુષ્ય ઈશ્વરની દયાનું ચિહ્ન છે. આ ઈશ્વરની દયાનો કરાર એ દર્શાવે છે. અને એટલે તમે જો કે એક તરફ ન્યાય શાસન છે, ત્યારે બીજી તરફ મેઘધનુષ્ય આપણને ઈશ્વરની દયાનું ચિહ્ન અને ઈશ્વરનો દયાનો કરાર દેખાડે છે. અને આપણે જાણીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક તેનો 9મો અધ્યાય 11 થી 13 કલમ કે જ્યારે સૌ પ્રથમ ઈશ્વરે મેઘધનુષ્ય બનાવ્યું અને એક મેઘધનુષ્ય બનાવીને માનવ જાત સાથે કરાર કર્યો કે હવે ફરીથી હું જળ પ્રલય દ્વારા આખી પૃથ્વીનો નાશ કરીશ નહીં. અને ત્યાં 11મી કલમ, અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે છે. મારો કરાર, માય કોવેનન્ટ સ્થાપન કરું છું કે જળ પ્રલયના પાણીથી સર્વ પ્રાણીઓનો નાશ ફરી નહીં થશે અને પૃથ્વીનો નાશ કરવાને જળ પ્રલય કદી નહીં થશે. અને ઈશ્વરે કહ્યું કે મારીને તમારી વચ્ચે, એટલે કે જે માનવ જાતના લોકો છે, મારીને તમારી વચ્ચે તથા તમારી સાથે જે હરેક સજીવ પ્રાણી, દરેક એનિમલ અને બર્ડ, સજીવ પ્રાણી, તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દર પેઢીને માટે હું કરું છું તેનું ચિહ્ન આ છે. એટલે મારું ધનુષ્ય, મેઘ ધનુષ્ય એટલે મારું ધનુષ્ય હું વાદળમાં મૂકું છું અને તે મારી તથા પૃથ્વીની વચ્ચે ના કરારનું ચિહ્ન થશે. આ એ મેઘ ધનુષ્ય આ બળવાન દૂતના માથા ઉપર મુગટ તરીકે, ગૌરવાન મુગટ તરીકે દેખાય છે. અને ભલે આ બળવાન દૂત વાદળા સહિત આવે છે, વાદળા થી વેષ્ટિત એવો આવે છે, ન્યાય શાસન લઈને આવે છે, પણ સાથે સાથે ઈશ્વરનો મેઘધનુષ્યનો કરાર પણ એ દર્શાવે છે. હવે આગળ આપણે વાંચીએ છીએ બીજી કલમમાં કે તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું કે છે. નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું, બંધ ઓળિયું નહોતું, ખુલ્લું કરેલું ઓળિયું હતું. આ જે ગ્રીક શબ્દ છે, જે મૂળ નવો કરાર જે ભાષામાં ઈશ્વરે લખાવ્યો, ગ્રીક ભાષા, એમાં એ બિબલાર્ડિયોન નામનો ગ્રીક શબ્દ વાપર્યો છે. એટલે કે એક નાનું ખુલ્લું ઓળિયું, એક નાનું ખુલ્લું ઓળિયું તેના હાથમાં હતું. અને તે જે ઓળિયું, નાનું ખુલ્લું ઓળિયું એના હાથમાં હતું, એ જુદું ઓળિયું છે. હા, આપણે આગળ એક ઓળિયા વિશે તો ઘણો બધો અભ્યાસ કરી ગયા, રાઈટ? પ્રકટીકરણના 5મા અધ્યાયમાં પ્રભુ ઈસુના હાથમાં એક બંધ ઓળિયું હતું. અને આ ઓળિયું એ બંધ હતું અને એ સીલ કરેલું હતું 7 મુદ્રાઓથી. અને એ ઓળિયાની મુદ્રાઓ પ્રભુ ઈસુ એક એક કરીને ખોલે છે. અને આપણે જોઈએ છે કે એ પ્રકટીકરણ 5માં દર્શાવેલું જે ઓળિયું છે તે આ નાના ઓળિયા કરતા તદ્દન જુદું છે. તમે જો કે એ જે પ્રભુ ઈસુએ 7 મુદ્રાથી મુદ્રાંકિત એ ઓળિયું ખોલ્યું, એ તો ઈશ્વરના ન્યાય શાસનમાં હવે પ્રકટીકરણના પુસ્તકમાં જેમ બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે જે બધા ન્યાય શાસન થશે, આ મુદ્રાઓ તોડવામાં આવે છે અને ત્યાં આપત્તિઓ આવે છે, આ રણસિંગડા વગાડવામાં આવે છે અને એ આપત્તિઓ આ પૃથ્વી ઉપર પડે છે. આ એ અનર્થોના પ્યાલા રેડી દેવામાં આવે છે. અને આ રીતે ખ્રિસ્ત વિરોધીના વિશ્વવ્યાપી રાજ્ય ઉપર ઈશ્વરનો કોપ, ઈશ્વરનું ન્યાય શાસન રેડવામાં આવે છે. તેનું ઓળિયું પ્રકટીકરણ 5માં હતું. પણ અહીંયા જે નાનું ખુલ્લું ઓળિયું છે એના વિશે આપણે જોવા માંગીએ છીએ. બીજી કલમ, તેના હાથમાં, પ્રકટીકરણ 10 અને 2, તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું ને તેણે પોતાનો જમણો પગ
સમુદ્ર પર તથા ડાબો પગ પૃથ્વી પર મૂક્યો હતો. તમે જુઓ કે આ એટલો બધો મોટો દૂત છે, બહુ જ મોટો દૂત છે. એની સાઈઝ ખૂબ જ મોટી સાઈઝ છે આ દૂતની. અને તમે જુઓ કે એનો જમણો પગ એને સમુદ્ર પર મૂકેલો છે અને એનો ડાબો પગ એને પૃથ્વી પર એટલે જમીન પર એને મૂકેલો છે. ત્રીજી કલમ, તેણે સિંહની ગર્જના જેવા મોટા સ્વરે પોકાર કર્યો. તમે જેમ સિંહ ગર્જના કરે એવી રીતે બહુ મોટી ગર્જનાના સ્વરે એને પોકાર કર્યો, બહુ મોટો પોકાર કર્યો. અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી કે છે. આ 7 ગર્જનાઓએ જવાબ આપ્યો. એના પોકારનો જવાબ એ 7 ગર્જનાઓએ આપ્યો. આ બળવાન દૂત તે ખૂબ જ મોટો દૂત છે. અને તમે જુઓ કે જેમ સિંહ પોતાના શિકાર પર જ્યારે ગર્જના કરે એ રીતે એણે બહુ મોટો ગર્જનાનો પોકાર કર્યો. આ જેમ સિંહ એ પોતાના શિકાર કરે અને ત્યારે બહુ મોટી ગર્જના એ કરે. અને તમે જુઓ કે સામેથી એની ગર્જનાને જવાબ આપે છે બીજી 7 ગર્જનાઓ. 7 ગર્જનાઓ એ એનો પ્રત્યુત્તર આપે છે. અને એટલે સિંહ જ્યારે ગર્જના કરે કે એને શિકાર કર્યો છે ત્યારે એનું જે ટોળું હોય, એનું કુટુંબ હોય, જે એના બચ્ચા હોય, સિંહણો હોય, એ બધાય એક સાથે ગર્જના કરે અને જવાબ આપે કે અમે આવીએ છીએ. એ શિકાર કર્યો છે તો એ શિકાર ખાવાને માટે. અને આ રીતેનું એક ચિત્ર આ 10મો અધ્યાય આપણી આગળ ખડું કરે છે, ઊભું કરે છે. અને એ સિંહની ગર્જના જેવા મોટા સ્વરે એને પોકાર કર્યો. શેનો પોકાર હતો? ન્યાય શાસનનો પોકાર હતો. વાલાઓ, ઈશ્વરના એ ન્યાય શાસનનો એ પોકાર હતો. અને આગળ આપણે જોઈએ કે ઈશ્વર સિંહના જેવી ગર્જના કરે છે એમ બાઇબલ કહે છે. એક કલમ હું વાંચીશ, ઘણી કલમો છે પણ ઈર્મિયા 25 અને 30. ઈર્મિયા 25 અને 30. યહોવા પોતાના ઉચ્ચ સ્થાનમાંથી ગર્જના કરશે કે છે. ઈશ્વર સ્વર્ગમાંથી પોતાના ઉચ્ચ સ્થાનમાંથી ગર્જના કરશે. તે પોતાના પવિત્ર નિવાસ સ્થાનમાંથી પોતાનો ઘાંટો કાઢશે કે છે ને, મોટો ઘાંટો પાડીને ઈશ્વર ગર્જના કરશે. અને એ રીતે આ બળવાન દૂત એ ગર્જના કરે છે. હવે 7 ગર્જનાઓએ જવાબ આપ્યો. આ 7નો આંકડો હવે પૂરું થવાનું છે એમ દર્શાવે છે. આ 7નો આંકડો, આ 7 ગર્જનાઓ, ધ 7 થંડર્સ, અંગ્રેજી બાઇબલ એને 7 થંડર્સ કહે છે. આ 7 ગર્જનાઓ, આ 7નો આંકડો એમ કે છે કે હવે પૂરું થવાનું છે. આ આખરી સમય આવી ગયો છે અને સંપૂર્ણતા તરફ આગળ બધું જઈ રહ્યું છે. ઈશ્વરે જે નિર્માણ કર્યું છે એની સંપૂર્ણતા તરફ જઈ રહ્યું છે. અને આ ગર્જના તે ન્યાય શાસનની પૂર્વગામી જાહેરાત છે. ઈશ્વરનું ન્યાય શાસન એ પ્રકટીકરણના 20મા અધ્યાયમાં આવશે. દરેક નાના મોટા એ ઈશ્વરના ન્યાય શાસન આગળ ઉભા રહેશે અને તેમનો ન્યાય કરવામાં આવશે. તો તમે જો કે આ ગર્જના તે ઈશ્વરના ન્યાય શાસનની પૂર્વગામી એ જાહેરાત છે, ગર્જના છે. અને તમે જો કે ગર્જના વિશે આ પ્રકટીકરણનું પુસ્તક ઘણું બધું આપણું ધ્યાન દોરે છે. કારણ કે પ્રકટીકના પુસ્તકમાં છેક 6 અધ્યાયથી 19મા અધ્યાયમાં આપત્તિ કાળનો એ સમય છે. પ્રકટીકરણ 8 અને 5. પ્રકટીકરણ 8 અને 5. પછી દૂતે ધૂપદાની લઈને તેમાંથી વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. તમે જો કે આ પ્રાર્થનાઓની ધૂપદાની છે.
અને પ્રાર્થનાની વેદી એ સંતો અને પ્રભુના બાળકો જે પ્રાર્થનાઓ કરે છે એ આ પ્રાર્થનાની વેદી ઉપર ચડાવવામાં આવે છે. અને આ વેદી નો અગ્નિ ભરીને કે છે એ ધૂપદાનીમાં તેને પૃથ્વી પર નાખી દીધો પ્રાર્થનાઓના જવાબ રૂપે. ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. જોયું? આ પૃથ્વી પર કે જે ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. હા, એ ન્યાય શાસન દર્શાવે છે. અને હવે ચોથી કલમ વાંચીએ આપણે, પ્રકટીકરણ 10 અને 4. પ્રકટીકરણ 10 અને 4. જ્યારે તે 7 ગર્જના બોલી ત્યારે તેઓએ જે કહ્યું તે હું લખી લેવાનો હતો. સંત યોહાન કહે છે કે હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણી એમ કહેતી સાંભળી, 7 ગર્જનાઓએ જે વાતો કહી તેના પર તું મુદ્રા કર કે છે, ને તેઓને લખ નહીં, ને તેઓને લખ નહીં. આ શું કે છે? એ એમ કે છે કે હવે પછી જે ન્યાય શાસનની બાબતો થવાની છે, બનવાની છે, એ એટલી બધી ભયંકર થનાર છે કે તે લખી શકાય નહીં. અને એટલે યોહાનને કહ્યું કે તું લખી ના લે, કારણ કે હવે જે બાબતો ન્યાય શાસનની બનનાર છે તે ખૂબ જ ભયંકર છે અને તે લખી શકાય તેમ નથી. માનવી ભાષામાં એને લખી શકાય તેમ નથી, અને માટે લખવાની કોશિશ તું કરીશ નહીં, એમ એને કહેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે ચોક્કસ પ્રકટીકરણના પહેલા અધ્યાયમાં સંત યોહાનને પ્રભુ ઈસુ દ્વારા જ કહેવામાં આવેલું કે હવે પછી જે દર્શનો હું તને દેખાડું છું એ સ્વર્ગીય દર્શનો અને છેલ્લા દિવસોમાં જે બાબતો બનવાની છે ઈશ્વરના ન્યાય શાસન વિશેની, આ એ તું લખી લેજે. અને સંત યોહાને ઘણું બધું એ પ્રકટીકરણના પુસ્તકમાં જે લખી લીધેલું છે એ આપણે વાંચીએ છીએ, પણ આ જગ્યાએ એને એમ કહ્યું કે આ 7 ગર્જનાઓએ જે કહ્યું તે તું સિક્રેટ રાખ, તે તું ગુપ્ત રાખ, એને લખી ના લઈશ કે છે. અને એટલે એને સિક્રેટ રાખવામાં આવ્યું છે અને એને ગુપ્ત રાખવામાં આવ્યું છે. અને આ બહુ રહસ્યમય રીતે પ્રકટીકરણના પુસ્તકમાં લોકોથી એને રહસ્યમય રીતે રાખવામાં આવ્યું છે. હવે 5 અને 7 કલમ વાંચીએ. પ્રકટીકરણ 10, 5 અને 7. જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર મેં ઉભો રહેલો જોયો હતો, એટલે કે આ બળવાન દૂત, તેણે પોતાનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો. તમે જોયું કે આ બળવાન દૂતે હવે પોતાનો જમણો હાથ એ આકાશ તરફ ઊંચો કર્યો. શા માટે? કારણ કે હવે એ ઓથ લેનાર છે, એ શપથ લેનાર છે. ઈશ્વરના નામમાં, જે રીતે તમે જોયું હશે આ વર્ષની શરૂઆતમાં કે જે રીતે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ની શપથ વિધિ થઈ, ઓથ સેરેમની થઈ, અને બાઇબલ પર હાથ મૂકીને એમને એ જે ઓથ લેવડાવવામાં આવે છે, અને એ રીતે જાણે કે આ દૂત એ આકાશ તરફ પોતાનો જમણો હાથ ઊંચો કર્યો. 6ઠ્ઠી કલમ. અને જે સદા સર્વકાળ જીવંત છે, એટલે કે ઈશ્વર જે સદા સર્વકાળ જીવંત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેમણે આકાશ તથા તેમાં જે કંઈ છે, આકાશ અને એમાં જે સર્વ છે, અને પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે, તે સર્વને ઉત્પન્ન કર્યું કે છે. આ પ્રભુ ઈસુએ સઘળું કઈ ઉત્પન્ન કર્યું છે. ઈશ્વરે સઘળું કઈ ઉત્પન્ન કર્યું છે. તો તેમના સમ ખાઈને તેણે કહ્યું, એને શપથ લીધા, શપથ લઈને કહ્યું, હવે વિલંબ થશે નહીં, હવે વધારે મોડું થશે નહીં કે છે.
સાતમી કલમ, પણ સાતમા દૂતની વાણીના સમયમાં, એટલે કે સાતમા દૂતની વાણીના વખતે, એટલે જ્યારે તે વગાડવા માંડશે ત્યારે ઈશ્વરનો મર્મ જે તેમણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. હા, તે પ્રમાણે સંપૂર્ણ થશે. ઈશ્વરનો મર્મ સંપૂર્ણ થશે એમ ત્યાં કહેવામાં આવ્યું છે. અને આ જે મર્મ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે તારણ લાવવામાં આવ્યું, એ તારણ ને મર્મ તરીકે રાખવામાં આવેલો. કારણ કે શેતાન ને શેતાની પરિબળો થી એ છુપાવી રાખવામાં અને ગુપ્ત રાખવામાં આવેલું એમ બાઇબલ કહે છે. 1 કોરિન્થી તેનો 2 અધ્યાય અને તેની 7 અને 8 કલમ. 1 કોરિન્થી તેનો 2 અધ્યાય અને તેની 7મી કલમથી હું વાંચીશ. પણ દેવનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન, શું કહે છે? ગુપ્ત રખાયેલું જ્ઞાન, ઈશ્વરનો મર્મ અનાદિકાળથી, એટલે કે શરૂઆતથી જ દેવે આપણા મહિમાને સારું, એટલે આપણા ઉદ્ધારને સારું, આપણા તારણને સારું નિર્માણ કર્યું હતું. તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. જોયું, પ્રબોધકો એના વિશે બોલતા હતા, ઈશ્વરના દાસો તે બોલતા હતા, તે મર્મમાં બોલતા હતા. 8મી કલમ, આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી. આ જમાનાનો અધિકારી કોણ? શેતાન. શેતાન અને એના પતિત થયેલા દૂતો, એ દુષ્ટાત્માઓને કોઈને એ ઈશ્વરના તારણનો મર્મ, એના જ્ઞાનની ખબર નથી. કેમ કે જો તેઓને તેની ખબર હોત, જો એમને ખબર હોત તો શું થાત? તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત. જોયું? જો શેતાનને ખબર હોય કે આ પ્રભુ ઈસુ વધસ્તંભે જડાઈ જઈને બલિદાન, લોકોના પાપોને માટે બલિદાન બની રહ્યો છે અને પોતાનું લોહી, પવિત્ર લોહી, લોકોના પાપોની માફી આપવા માટે વેવડાવી રહ્યો છે અને લોકોના પાપી હૃદયને પોતાના પવિત્ર લોહીથી ધોઈ નાખીને તેમનો ઉદ્ધાર કરીને તેમને તારણ પમાડવાનો છે, એમને બચાવી લેવાનો છે, એમને મુક્તિ આપનાર છે. જો શેતાનને આ ઈશ્વરના ગુપ્ત વાતની ખબર હોત તો પ્રભુ ઈસુને વધસ્તંભ પર જવા ના દે. હા, શેતાન પ્રભુ ઈસુને વધસ્તંભે જડાવા ના દે. હા, તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત કે છે, ન જડત. કારણ કે જો એ જાણતો હોત તો એ થવા જ ના દે, પણ એને થવા દીધું. એને પ્રમુખ યાજકને ઉશ્કેર્યો, એ બીજા બધા લોકોને ઉશ્કેર્યા, રોમન સૈનિકોને ઉશ્કેર્યા, પિલાતને ઉશ્કેર્યો અને એને પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર મારી નાખવાને માટેની યોજનાને પાર પાડી દીધી. પણ એને ખબર નહોતી કે બીજા હાથે ઈશ્વર શું પાર પાડી રહ્યા છે એ એનાથી ગુપ્ત રખાયેલું છે. એ ઈશ્વરનો મર્મ છે. અને કે છે ત્યારે ઈશ્વરનો મર્મ જે તેમણે પોતાના દાસોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે, સંપૂર્ણ થશે. અને વાલાઓ, એટલા જ માટે પ્રભુ ઈસુએ કહ્યું કે જ્યારે બધું થવા માંડે, ભવિષ્ય વચનો થવા માંડે, ત્યારે તમારા માથા આનંદથી ઊંચા કરો કે કેમ કે તમારો ઉદ્ધાર પાસે છે કે છે. આ તમારો ઉદ્ધાર, તમારું તારણ હવે સંપૂર્ણ થઈ રહ્યું છે. હવે ઈશ્વરે જે તારણની યોજના ઘડી હતી તે સંપૂર્ણ રીતે હાંસલ થઈ રહી છે, હાંસલ થઈ રહી છે. અને હવે આપણે છેલ્લી કલમો વાંચીને બંધ કરીશું. ઓકે, પ્રકટીકરણનું પુસ્તક 10મો અધ્યાય 8 થી 11. પ્રકટીકરણ 10:8 થી 11.
અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું, તું જા ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઉભેલો છે, સંત યોહાનને કહેવામાં આવે છે, તું જા કે છે. અને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઉભેલો છે એ બળવાન દૂત તેના હાથમાં જે ઉઘાડું ઓળ્યું છે તે લે કે છે. હા, એ નાનું ઉઘાડું ઓળ્યું તું લે. મેં દૂતની પાસે જઈને તેને કહ્યું કે એ નાનું ઓળ્યું મને આપ. તેણે મને કહ્યું કે આ લે ને તેને ખાઈ જા. પેલા દૂતે શું એને કહ્યું કે તું લે ને તેને ખાઈ જા. તેના ખાધા પછી તે તને કડવું લાગશે કે તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે કે. 10મી કલમ. ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો. તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું. કેટલું અજાયબ! મોંમાં બહુ મધના જેવું મીઠું અને ગળ્યું લાગ્યું, પણ તેના ખાધા પછી તે મને કડવું લાગ્યું. 11મી કલમ. તમે જો કે એનો અર્થ શું થાય. ત્યારે મને એમ કહેવામાં આવે છે કે ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ. તારે પ્રબોધ કરવાનો. બધા જ લોકોને, બધા જ દેશોને, બધી જ ભાષાઓને ને રાજાઓને, સરકારોને પણ તારે પ્રબોધ કરવાનો કે પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. તમે જો કે પ્રભુ ઈસુનું બીજું આગમન, એની વાત વિશ્વાસીઓને માટે તો મોંમાં મધ જેવી, સાકર જેવી ગળી ને મીઠી મીઠી લાગે છે. પણ જેઓ તૈયાર નથી પ્રભુ ઈસુના બીજા આગમનને માટે, હા, જ્યારે કહીએ કે પ્રભુ ઈસુનું આવું બહુ જ પાસે છે, કૃપાનો સમય હવે બહુ જલ્દી પૂરો થઈ રહ્યો છે, તો ઘણાને એ કડવું લાગે છે. વાલાઓ, એ બહુ જ કડવું લાગે છે. એમને ગમતું નથી. કારણ કે એમની જે માનવી યોજનાઓ છે કે મારે હજુ તો આટલી કારો ખરીદવાની છે, મારે આટલા ઘર બાંધવાના છે, ખરીદવાના છે, મારે મારા છોકરા પરણાવવાના છે, અને વગેરે વગેરે. મારી તો બધી બહુ યોજનાઓ અધૂરી રહી જશે. તમે જો કે આવો આર્ગ્યુમેન્ટ કરે છે અને એમને મોંમાં એ કડવું લાગે છે. આ એમના મોંમાં એ કડવું લાગશે તોય તું જા અને ઘણા લોકોને, ઘણા દેશોને, ઘણી ભાષાના લોકોને, રાજાઓને તારે પ્રબોધ કરવો જોઈએ. આ ઈશ્વરની આજ્ઞા છે. અને માટે પ્રભુના સેવકો એ બાબતો કહી રહ્યા છે. આ વિશ્વાસીઓને માટે મોંમાં એ ગળી સાકર જેવું, મધ જેવું મીઠું લાગે છે, પણ જેઓ વિશ્વાસ કરતા નથી તેઓને માટે આ પ્રબોધ અને આ વાતો કડવી લાગે છે. હા, એ કડવું લાગે છે. અને વાલાઓ, પણ છતાંય દૂત સંત યોહાનને કહે છે કે તારે પ્રબોધ કરવાનું બંધ કરવાનું નહીં, તારે કહેવાનું ચાલુ જ રાખવાનું. કારણ કે કહેવાથી ઘણા બધાના આત્માઓ બચી જશે, ઘણા બધા તારણ પામશે, ઘણા બધાને સત્ય સમજાશે, અને લોકો આ ન્યાય શાસન જે આવી રહ્યું છે એમાંથી બચી જશે, ઉગરી જશે, અને એ લોકોને બચાવી લેવામાં આવશે. અને વાલાઓ, તમે અત્યારે મારું સાંભળો છો, તમે બધા જ લગભગ વિશ્વાસીઓ છો, તારણ પામેલા છો, પ્રભુ ઈસુને ઓળખો છો, તો તમારે પણ આ સંત યોહાનની જેમ બાઇબલ તમને કહી રહ્યું છે કે તમારે આ પ્રભુ ઈસુના બીજા આગમન વિશેની વાતોનો પ્રબોધ લોકોને કરવાનો, કુટુંબમાં કરવાનો, મિત્રોને કરવાનો, સ્નેહીજનોને, મિત્રોને કરવાનો. એ આપણાથી બંધ કરાય નહીં. આપણે લોકોના આત્માઓ બચાવવાના છે. જેટલી મહેનત થાય એટલી આ ટૂંક ગાળામાં, ટૂંક સમયમાં આપણે
લોકોને બચાવી લઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. તમારી આંખો બંધ કરશો. જ્યાં કંઈ બેઠા હો ત્યાં પ્રાર્થના કરશો. તમારા પોતાને માટે ઈશ્વરના જે વચનો તમે સાંભળ્યા છે એ સાંભળ્યા છે માટે હવે તમે એ વચનોને માટે જવાબદાર છો કે તમે એ ઓળિયું ખાધું છે. આપણા માટે ઈશ્વરના એ ભવિષ્ય વચનો મધપૂડાના ટીપા કરતા અતિ મધુરા છે, કારણ કે આપણો ઉદ્ધાર પાસે છે. પણ જે ઘણા લોકો બિલીવ કરતા નથી અને પોતાની નાની નાની યોજનાઓમાં, માનવી યોજનાઓમાં એ લોકો પકડાઈ ગયેલા છે, એમને માટે કડવા રૂપ છે. પણ એમનો એ કડવાશમાંથી છુટકારો થાય અને ઈશ્વરમાં જે મધુરતા છે, તારણની મધુરતા અને મીઠાશ, એની તરફ તેઓ ફરે. એ માટે તમારે કામ કરવાની જરૂર છે કે તમે બીજાઓને ઈશ્વરના આ ભવિષ્ય વચનોનો પ્રબોધ સમજાવીને તમે તેઓના આત્માઓને ઈશ્વરના રાજ્યમાં લાવો. એ કરવાની પ્રભુ તમને શક્તિ આપે, હિંમત અને બળ આપે. એને માટે તમે તમારા પોતાને માટે પ્રાર્થના કરો કે પ્રભુ તમને બળ આપે એમ કરવાને માટે. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, ખરેખર અમે આભાર માનીએ છીએ હોસાના પ્રેયર લાઈનને માટે. અને પ્રભુ, જ્યારે થોડા મહિનાઓ પહેલા જ્યારે પ્રભુ હોસાના પ્રેયર લાઈનના ઓર્ગેનાઇઝર્સ બહેનો દ્વારા મને આ પ્રકટીકરણના પુસ્તકના વચનો સમજાવવા વિશે પ્રભુ જે કહેવામાં આવ્યું અને અત્યાર સુધી અમે કરતા આવ્યા છે, ત્યારે પ્રભુ તમે તમારા એ પ્રકટીકરણના ઘણા બધા વચનો અને એના ગૂઢ અર્થો અમારી આગળ ખોલ્યા છે. ત્યારે પ્રભુ એ જીવનમાં અમે ઉતારીએ, જીવનમાં પાડીએ અને પ્રભુ એ પ્રમાણે અમે પ્રબોધ કરીને આ એ વાતો બીજાઓને કહીને પ્રભુ તેમને તમારા રાજ્યમાં તેઓના આત્માઓને બચાવી લઈએ. માટે અમારી સહાય કરો, કારણ કે હવે આ વચનો અમે શીખીને એ અમારા જીવનની જવાબદારી બની જાય છે. ત્યારે એ જવાબદારી અમે પૂરા નિખાલસતાથી અને પૂરા ઉમંગથી અને આનંદથી અદા કરીએ અને આત્માઓને બચાવીએ અને તેઓને ઈશ્વરના રાજ્યમાં લાવીએ. જે ન્યાય શાસન આવી રહ્યો છે, આ પ્રભુ એ ન્યાય શાસનથી પ્રભુ અમે તેમને બચાવી લઈએ. પ્રભુ તમારો આભાર માનું છું. પ્રભુ, આ સગળા વાલાઓ જો અમારી સાથે આ સમયે આ સંગતમાં જોડાયેલા છે, એ વાલાઓને તમારો પુષ્કળ આશીર્વાદ આપજો. એમની જવાબદારીઓમાં, એમના કામકાજમાં મદદ કરજો અને વાલાઓને તમારા પરના વિશ્વાસમાં અને પ્રેમમાં અધિક મજબૂત કરતા જજો. અને પ્રભુ, શૈતાનના દરેક હુમલાથી તમે એમનું રક્ષણ કરજો અને એમને બચાવજો. અને પ્રભુ, તમે એમને તમારા ઉપયોગી પાત્રો તરીકે તમે ઉપયોગમાં લેજો. વાલાઓને તમારા હાથમાં સોંપું છું. ઈસુને નામે માંગીએ છીએ. આમેન.